કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી છે। ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યો। બેંક સંચાલકોએ મહિલા કેશિયર પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી। બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયર પાસે 25 લાખ ભરાવ્યા। પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા સાથે માનસિક ત્રાસ આપવાનો મહિલા કેશિયરે આક્ષેપ મૂક્યો। મહિલાએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। બેંક કૌભાંડ મામલે મહિલા કેશિયરે ગૃહમંત્રીને જાણ કરી છે। બેંકના ચેરમેન ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ મેરાપી માળામાં ભેગા મળીને એ લોકોએ મારી સાથે બળજબરીપૂર્વક મારે પૈસા ભરાવ્યા છે અને મારી પાસેથી કોરા ચેકો અને મારી એફડીની રસીદો એમણે પડાવી લીધી છે બળજબરીપૂર્વક। પછી એમોએ મને એવું કીધેલું કે 15 દિવસમાં તમને તમારા પૈસા મળી જશે, કેમ કે આપણે અહીંયા બેંકમાં કેમેરા છે અને જે ચોર છે એ પકડાઈ જશે, એવી રીતે ખુલાસો એમણે કરેલો। પણ આજ દિન સુધી એમનો કોઈ જવાબ નથી અને એવો કોઈ જ કોઓપરેટ કરતા નથી એવો। અને એમને ભરોસામાં લઈને જમા કર્યા કે અમે તમારી પર કંઈ આંચક નહીં આવવા દઈએ, બધી અમે અમારી માટે સપોર્ટ કરીને તમને કમ્પ્લેટ લઈ લેશું ને તમારી નોકરી પણ પાછા ચાલુ રાખીશું। તમે હમણાં પહેલાં પૈસા ભરી દો, પૈસાની ભરપાઈ તમે પહેલાં કરી દો, પછી અમે બધું ક્લિયર કરીને તમને કરી દઈશું। અને પછી શું છે કે જ્યારે પૈસા ભરાઈ ગયા પછી 1.5-2 મહિના 15 દિવસનો ટાઈમ આપે છે કે અમે તપાસ ચાલુ છે, પણ કોઈ તપાસ તેવી ચાલુ નથી અને ખોટી રીતે આ લોકો એને સંડોવે છે।